મને વિચાર આવે છે હું કોના ભેગો રહું છું. એટલે તને નહીં ખબર તું તારા મમ્મી પપ્પા ભેગો રહેશો? ગામના સડેલા રીંગણા જે ક્યાંય કામ ના લાગે ને એવા નાલાયક ભેગો હું રહું છું. ખોટી વાત. તારા મમ્મી પપ્પાને આમ કહેવાય? તારી તો તો તને કઈ ખબર પડી શેની? કે તારા મમ્મી પપ્પા ગામના હળેલા રીંગણા છે, ક્યાંય કામ ન આવે એવા નાલાયક ભેગો તું રહે? એ હું તમારા બેની વાત કરું છું. બરોબર હે. કા પટેલ માવો એ નથી ખાવો તારો માવો. લેતો હોય તો ખા ને, એમાં શું? ખબર છે 365 માં એક માવાની કટકી નથી ખાધી તોય વાને વખતે વાઈટ કોઈ લે માવો લે માવો લે માવો. અરે ભાઈ નથી ખાવો તારો માવો, રાખ તારી પાસે. અને માવો ખાધો હોય અને બાપાને દેખી જાય આવતા એટલે એટલો માવો ખાધો હોય તો ગુઢુળ કરતો કરી જાય. ક્યાં જાય કદું નું સમજાય જ નહીં માવો. તારા બાપા દેખીને કેદી કરી? એ તારા બાપાની વાત કરું. હવે એને ગયરો ના કહેવાય, રિસ્પેક્ટ આપી કહેવાય. રિસ્પેક્ટ ની વાત કરે. બાપા ગંજી મૂકીને ચારો વારવા ગયા હોય, ગંજી માંથી 20 ની નોટ ઉપડી જાય મોહડી અને રિસ્પેક્ટ ની વાત કરે. હવે આ બધું મૂકો, મારે જવું હોય નાવા. અરે પરમિશન છે તારા ભાઈ ની જાનાય. એ હવે મારા બાપ પાસે હું પરમિશન નથી માંગતો ને તારી પાસે માંગુ. થુ ના બકા તો જસ્ટ હાલો સ્વિમિંગ પુલ માં નાવા જઈએ. હાલ આ લાલાને પરમિશન માંગવી પડે ને એના બાપા પાસે. તો કેન્સલ, મારે નહીં આવવું. તારા બાપે ક્યાંય પરમિશન આપી તે અહીંયા આપીએ? હવે એક ફોન માં જ આ હોય હો. તો કર ને ફોન. હા તારા હમે જ કરું ફોન. હાલો બાપા, અમે નાવા જાય હો સ્વિમિંગ પુલ માં. હું પ્રદીપ અને પટેલ. એ કેટલા રૂપિયા જો હે? કિંગડમ માં જાય તો 700 ની અડી જાય. ખાલી બાપા 700 રૂપિયા જોઈએ. શું કીધું? વાડીએ પાણી ચાલુ છે અને કુંડો સાફ કરવાનો છે, તો કુંડો સાફ થઈ જાય ને રાઈડ થઈ જાય. ત્યાં ધોરિયામાં રાઈડ કરીએ તો થાય. આ મારો વોઇસ વિડિયો કેવો તમને ગમ્યો હોય એ જે કમેન્ટ કરજો. મારે હું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. આ વિડિયો તમને ગમ્યો, આગળ બનાવું કે ના બનાવું એ જે કમેન્ટ કરજો. ઓકે, આપણે હજી કેરેક્ટર ઉમેરતા રહેવું.